સૌથી પહેલાં તો જોશે આપણે ચણાનો લોટ, કારણ કે એ જરૂરી છે. અને એના પછી હું લાવી છું આ દહીં. આ દહીં કાંઈ એવી આમ જેવી તેવી વસ્તુ નથી. દૂધ ગયા પછી આપણે જોશે ચણાનો લોટ, જે હું લાવી છું. અને એના પછી જોશે થોડુંક હળદર. હળદર પણ જરૂરી છે. આપણે આને હજી પણ થોડુંક વધારે જાડું કરીને આવી ગયા છે. હવે હું આને ચમચીથી નહીં, મને ચમચીથી ફાવતું જ નથી. ને પેલું બ્રશ આવે ને એ મારી પાસે છે નહીં. પેલા હતું પણ તૂટી ગયું. આપણે લગાવશું હાથથી. કઈ દેખાતું નથી બાબા. હજુ ફ્રી બેઠીશ ને એટલે હું આવું બધું કામ કરું છું. નવું કઈ ફ્રી ન હોઉં. મારા ઘર બેઠા જ્યાં કામ કરું છું, કામ હોય, ઘરનું કામ હોય, 12 વાગે જવાનું હોય વસ્તુ લેવા, ઘણું બધું કામ. આજે મેં તું મારી બ્યુટી ટિપ્સ ઉપર થોડો ઘણો વિડીયો બનાવી લઉં. તમને લોકોને પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હા, આજે મેં કીધું છે ને, ટ્રાય પણ કરજો. બહુ મસ્ત લાગે. પણ એક દિવસ નહીં કરો, રોજ લગાવો, રોજ. અને થેલીનું કે દુકાનનું દૂધ નહીં, સ્પેશિયલ આપણી ગાય માતાનું દૂધ જ લાવવાનું. એની સિવાય એક દૂધ નકામું છે. ગાય માતાનું દૂધ એ પ્યોર દૂધ છે. એવું દૂધ દુનિયામાં ક્યાંય ન મળે. તો ફેસ પર આપણે આ લગાવી લીધું છે. અને હું લાગુ છું બિલકુલ ભૂત જેવી. તો જ્યાં કંઈક થોડું ઘણું લેપ વધ્યો છે, હું હાથે અને પગે લગાવીશ હમણાં. અત્યારે નથી લગાવતી, હજી મારે નાવાનું પણ બાકી છે. કારણ કે હું આજે નાઈ નથી, મને સમય નથી મળ્યો. તો હવે જે લગાવ્યું છે એ હું સુકાય ને ત્યાં સુધી લગાવી રાખીશ. સુકાઈ જાય પછી હું કાઢી નાખીશ પાણીથી. ડાયરેક્ટ નાવા જઈશ. ને આ લગાવ્યા પછી તમારે છે ને સાબુ કે ફેસ વોશ કે એવું કાંઈ મોઢા પર ચહેરા પર લગાવવાનું નહીં. ડાયરેક્ટ પાણીથી ને તે આ ચહેરો ધોવાનો. નહીં તો સાબુ ને એવું બધું લગાવશો ને તો નિખાર નહીં આવે ને તમારો ફેસ કાંઈ આમ ગ્લો પણ નહીં કરે ને તમે ગોરા પણ એટલા બધા નહીં થાય. તો બહુ બ્યુટીફુલ લાગે છે. બહુ જ. તો હું આવું છું થોડી વાર પછી. આ બધું સુકાઈ જાય પછી હું આવું.